સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત. મોટી સંખ્યામાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા. સુરત શહેરના મજૂરા 84 તાલુકામાં કડિયાબેડ વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો આવે છે, જે સરકારી જમીન પર ગેરકાયદેસર ઝીંગા તળાવોના નિર્માણ અને તેના દૂર કરવા માટે રજૂઆત. તે ઉપરાંત સુરત જિલ્લાના માંડવી ખાતે 21 કરોડની ટાંકી ધરાશય મામલે રજૂઆત. આ એજન્સી દ્વારા ઓલપાડમાં પણ 20 જેટલા કામો કર્યા છે, તેમાં પણ એજન્સી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા હોવાનું સામે આવ્યું છે. તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ છે. જનતાના પૈસા ભ્રષ્ટાચારની ટાંકીમાં વહી ગયા છે, પરંતુ સરકારના પેટનું પાણી નથી હાલતું. અધિકારીઓને જાણ હોવા છતાં તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી. સુશાસન, વિકાસ અને ગુજરાત મોડેલનો પરપોટો અરેજ તાલુકાના પાણી પુરવઠા યોજના અંતર્ગત ભાંગીને ભૂક્કો થઈ ગયો. સમગ્ર વહીવટીતંત્ર, રોડ, રસ્તા, ગટર, પાણી આ તમામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના કારણે ગુજરાતની અને ખાસ કરીને સુરત જિલ્લાની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. સમગ્ર બાબતમાં જે રીતે પગલાં લેવા જોઈએ, સરકારશ્રીએ જે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારી સામે લીધા છે, પરંતુ હજુ મોટી માછલીને બચાવવાનું ચાલી રહ્યું છે. અને સુરત જિલ્લામાં આ જ એજન્સીએ લગભગ 200 કરોડથી વધુના કામો કર્યા છે. તો એની ગુણવત્તા કેટલી, એની ક્વોલિટી કેટલી, એની સુરક્ષા કેટલી, એ સમગ્ર બાબતની તપાસ કરવા માટે અને આવનારા દિવસોમાં SVNIT મારફત આવી એજન્સીના કામો ચકાસણી કરવા જોઈએ. ત્યાં સુધી કોઈપણ પ્રકારનું પેમેન્ટ ન થાય લોકહિતમાં, એના માટેની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ.